हमें जी वांची यार ये एग्जाम में क्यों नहीं पूछा तू? भाई आना यार, मुझे कुछ समझ नहीं आ रहा क्या पढ़ना है क्या पढ़ना है। आना आना आना। लगता है चौकड़ी बिठानी पड़ेगी भाई अपने को घर पे। હર માધવ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સવારની પોરમાં અમે લોકો પહોંચી જાય છે કોલેજ અને આજે હોય છે અમારું થર્ડ એક્ઝામ અને આજે પણ બધા ટેન્શનમાં જ હોય છે, કોઈ મસ્તી નથી કરતું. તો આ સાથે અમે લોકો જાય છે એક્ઝામ દેવા. પછી અમે જ્યારે એક્ઝામ દેતા હોઈએ ત્યારે અમારી ચકલી બારે આવીને અમારો વિડીયો બનાવતી હોય છે અને પછી અમે લોકો એક્ઝામ દઈને નીચે આવી જઈએ છીએ. ગાઈસ, અમારે એક તકલીફ છે, અમે જે વાંચી આવી એ એક્ઝામ માં કેમ નથી પૂછાતું અને એનો જવાબ ખપે. ઈ બંધ કર તું, મને એનો જવાબ ખપે. હું જે વાંચી આવી કેમ નથી આવતું? દેવી દર્શન કરો તો બધું આવે. અરે યાર, દેવીના દર્શન કરીશ ને ભાઈ, હું પછી બધું ભૂલી જઈશ. આજે મેં જી टापियो है। मैं तो कहा था ना भाई, मैं साला यहाँ से बैठ के देख रहा हूँ, ये पीछे ऐसे करके दिखा रहा है भाई। भाई मैं અને પછી લવ આવે છે અને આજનું પેપર એનું બહુ ખરાબ જાય છે. તારા આઈએમપી ખોટા પડે મને. આજે મારે તારા આઈએમપી ખોટા પડે રા ભાઈ. તું જ્યારે વાંચી આવ બધાનું પેપર બેકાર ગયું, બધાનું પેપર બેકાર ગયું. મારા આગળ વાળો પાસ થઈ જશે ને, તું પાસ છે. ગરીબ ફેલ થશે તું ફેલ. અને પછી અમારા નિખિલભાઈ આવે છે, જેને આખો 1.5 કલાક પેપર લખ્યું હોય છે. सवारे सवारे શું કે ખબર હે ભાઈ, આના યાર मुझे कुछ समझ में नहीं आ रहा क्या पढ़ना है क्या पढ़ना है। आना आना आना। आया ने तो ना हमारा बाजू में આવે ना, પોતે વાંચતો જાય ફટ ફટ ફટ. अच्छा आया बुरा जाए इतना बता. बहुत अच्छा. हाँ, એકલાનું જારું પેપર ગયું है. દર વખતે એનું જારું है. આપણું કેમ નથી જાતું? लगता है चौकड़ी बिठानी पड़ेगी भाई अपने को घर पे. કાલા જાદુ કરના પડેગા. લબુબુ વાળા કુછ લેકે આવ નહીં મહાન. અને પછી અમે લોકો એક માણસને એક ગીત ગાઈને મસ્તી કરતા હોઈએ. બોલી સી સુરત आँखों में मस्ती એક મિનિટ લવ તું યાર. હવે તું ઈ ગીત ગા. ધુલા આટુ બોલી સી સુરત. આજે એવું લાગે બધાનું આવ્યું જ છે. સારું, મારું તો મારી બીજી નથી. હમણાં વાતો કરતો હતો. હમણાં તે 2 મિનિટ પહેલા શું કીધું? પાર તો સિંગલ જ છે. તમે કહેતા હતો સિંગલ તો છું જ ને. પછી આ બધી મસ્તી સાથે અમે લોકો નીકળી જાય છે અમારા ઘરના તરફ. સો ગાઈઝ, મળીએ કાલની એક્ઝામમાં. ત્યાર સુધી હર હર મહાદેવ.